હેલો મિત્રો, જય માતાજી। ઓછા ખર્ચમાં બજાર જેવું હોટલમાં મળતું હોય એવું જ પનીરનું શાક આપણે ઘરે પણ બનાવી શકીએ અને ઓછા ખર્ચમાં અને ઝાઝા મસાલા વગર એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવું શાક આપણે ઘરે બનાવીશું। તો એના માટે આપણે કઢાઈ લઈ લેવાની છે, એમાં 3 થી 4 પાવડા તેલ નાખવાનું છે જેટલું જરૂર હોય, અને એમાં કોઈ ગરમ મસાલા નાખવાની જરૂર નથી, આખા ગરમ મસાલા। હવે આપણે ડુંગળી આપણે જે ઓલા ગ્રાઇન્ડર હોય ને એમાં કાઢી નાખવાની છે અને એમાં મરચી નાખી દેવાની છે, અને હવે થોડાક વટાણા આપણે નાખી દેવાના છે। વટાણા બાફવાની જરૂર નથી, એમ જ તમે તેલમાં કકડાવી નાખો ને એટલે બહુ સરસ એવો બફાઈ જશે। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, અને આપણે આ ગ્રેવી કરવા માટે આપણે કાંઈ મિક્સરની જરૂર નથી, આપણે સારી રીતે ખોલી જે આપણે ખમણી આવે ને એમાં પણ આ બધું ખમણી શકાય છે, મેં એમાં જ ખમણું છે। હવે આપણે એક મોટી ચમચી ભરીને આદું અને મરચાંની પેસ્ટ નાખવાની છે, લસણની, અને એ આપણે એમાં નાખીને પછી મિક્સ કરી દેવાનું। હવે આપણે ટમેટાં ખમણેલા નાખવાના છે, ટમેટાને છાલનું નહીં આવવા દેવાની, એ રીતના આપણે ખમણી લેવાના છે। હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું, અને 2-3 મિનિટ સુધી આ રીતે એને તમે તેલમાં કકડવા દેશો ને એટલે સરસ એવું તેલ એવું બધું ઉપર આવી જશે ને આપણે ટમેટા ડુંગળી પણ સરસ એવા ગળી જશે આવી રીતે આપણે બધું, અને ગેસની ફ્લેમ આપણે ત્યારે ધીમી રાખવાની છે। અને હવે આપણે ઘરના મસાલા, ચટણી, હળદર, જીરું અને જે શાહી પનીરનો મસાલો હોય ને એ 1 મોટી ચમચી નાખવાની, અને મરચું જે પ્રમાણે તીખું ભાવતું હોય એ રીતના નાખવાનું છે, અને આ બધું મિક્સ કરી દેવાનું। હવે જેટલી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું, જેટલી ગ્રેવી તમારે કરવી હોય એ રીતના, અને મેં થોડુંક અડધી ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, અને હવે થોડુંક પાણી નાખીને પછી આપણે એને ઉકળવા દઈશું એટલે બધું તેલ ઉપર આવી જશે ને આપણી ગ્રેવી મસ્ત એવી ગ્રેવી તૈયાર થઈ જશે। જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ આપણી તૈયાર થઈ ગઈ છે। આમાં ઘણા દૂધ કે દહીં કે બધું ક્રીમ નાખતા પણ એવું કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી, તો પણ એટલું ટેસ્ટી એવું આપણું પનીરનું શાક બનશે જો। અને હવે પનીર આપણે ઉપરથી નાખી દેવાનું છે, અને કસૂરી મેથી કહેવાય એને, એ આપણે થોડીક ચપટી ભરીને નાખી દઈશું, અને કોથમરીના દાણા નાખી અને સર્વ કરવાનું છે। આ રીતના શાક આપણે ઘરે બનાવ્યું છે, બહુ મસ્ત બને છે, તો તમે ટ્રાય કરજો। અને મારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું પનીર વટાણાનું શાક બન્યું છે, કોઈ ઝાઝી ઝંઝટ વગર, મહેનત વગર, અને એકદમ ટેસ્ટી એવું હોટલમાં મળતું હોય એવું। તો એકવાર ટ્રાય કરજો, અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો।